નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું લીશા ઝાલાવડિયા, ધોરણ 9 ગણિત વિષય શિક્ષિકા. વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયમાં આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એના વિશે છે અભ્યાસ કરવાનો છે કે સંખ્યા પદ્ધતિમાં આપણે અલગ અલગ સંખ્યાઓ અને એના ગણ વિશે છે એ વાત કરવાની છે. કોના વિશે વાત કરવાની છે? કે અલગ અલગ સંખ્યાઓ અને એના ગણ વિશે આપણે વાત કરવાની છે. તો પહેલું લઈ આપણે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ છે એ ચેપ્ટરમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે જ વાત કરવાની છે. વાસ્તવિક સંખ્યાઓના બે પ્રકાર છે, વાસ્તવિક સંખ્યાઓ અને અવાસ્તવિક સંખ્યાઓ. આપણે એના વિશે વાત નથી કરવાની, આપણે માત્ર અને માત્ર વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ વિશે વાત કરવાની છે. કોના વિશે વાત કરવાની છે? વાસ્તવિક સંખ્યાઓ વિશે વાત કરવાની છે. વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ પ્રકારની સંખ્યાઓ આવે છે. એના બે પ્રકાર છે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એનો પછી આપણે અભ્યાસ કરીએ એટલે સ્ટાર્ટિંગ આપણે પ્રાકૃતિક સંખ્યાઓથી કરીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર્સ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરાબર, એમાં કોનો સમાવેશ થાય છે? તો કે 1 થી લઈને અનંત સુધીની જે ધન પૂર્ણાંક છે, અને કેવા પાછા પૂર્ણાંક, 1 થી લઈને અનંત સુધી જે ધન પૂર્ણાંક છે એનો પ્રાકૃતિક સંખ્યામાં છે એ સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાનો જે જથ્થો છે, જે સમૂહ છે, એના અંદર છે એ સમાવેશ થાય છે. ક્યાંથી લઈને? તો 1 થી લઈને અનંત સુધી. આ પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરાબર, એને કેના વડે દર્શાવાય છે? તો એને કેપિટલ N વડે છે એ દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N વડે છે એ દર્શાવાય છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ છે એ અનંત છે. અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે એ આવેલી છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. અને સૌથી નાની કઈ છે? 1 છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે એ મળતી નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અનંત છે. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે એ મળતી નથી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. અને દર્શાવાય કેવી રીતે? n ગણ છે, બરાબર, એની અંદર 1 થી લઈને અનંત સુધીની જે ધન સંખ્યાઓ છે એ આવેલી છે. આ કોની વાત થઈ? આપણે પ્રાકૃતિક સંખ્યાઓ. ફરીથી એકવાર રિપીટ કરું, પ્રાકૃતિક સંખ્યાઓ ઇંગ્લિશમાં શું કહેવાય છે? એને નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો કે અનંત છે, અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. સમાવેશ કોણ થાય છે? તો કે 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ છે એનો સમાવેશ છે એ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે. જો અહીંયા 0 નો સમાવેશ નથી થતો, 1 થી લઈને સંખ્યાઓનો સમાવેશ થાય છે. એને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કેપિટલ N વડે છે પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવામાં આવે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે એ મળે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. હવે વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ વિશે. કોના વિશે વાત કરવાની છે? પૂર્ણ સંખ્યાઓ, જેને શું કહેવાય છે ઇંગ્લિશમાં? હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યાઓ. કે પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો કે એ પણ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ તેને આ પૂર્ણ સંખ્યાઓનો જે સમૂહ છે એને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે આ સમૂહને W, કેપિટલ W વડે છે એ દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ એમાં સમાવેશ કોનો થાય છે? તો કે એમાં 0 થી લઈને 1 2 3 આવી અનંત ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ક્યાંથી લઈને? તો કે 0 થી લઈને 0 1 2 3 4 આવી અનંત ધન પૂર્ણાંકો છે એનો સમાવેશ થાય છે. કોની અંદર? પૂર્ણ સંખ્યાઓમાં. પૂર્ણ સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? 0 થી લઈને 1 2 3 આવી ધન સંખ્યાઓનો ધન પૂર્ણાંકોનો છે એ સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો કે અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો કે કેટલી છે? અસંખ્ય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા છે એ મળે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. આ વાત કોના વિશે કરેલી આપણે? પૂર્ણ સંખ્યાઓ વિશે. હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ વિશે. કોના વિશે વાત કરવાની છે? પૂર્ણાંક સંખ્યાઓ. ઇંગ્લિશમાં શું કહેવાશે એને? ઇન્ટીજર નંબર્સ. શું કહેવાય છે એને? ઇન્ટીજર નંબર્સ. પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યા
સંખ્યાઓ છે એના સમૂહને કેના વડે દર્શાવવામાં આવે છે? તો એને z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને z વડે દર્શાવવામાં આવે છે. હવે આ પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં લઈએ આપણે તો કે માઈનસ અનંતથી લઈને -3 -2 -1 0 1 2 3 4 આમ અનંત સુધી, એટલે પ્લસ માં અનંત સુધી અને માઈનસ માં અનંત સુધી આ બંનેનો 0 પ્લસ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આ બધાનો સમાવેશ છે એ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. તો આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં તો કે ધન સંખ્યા 0 અને ધન સંખ્યાની વિરોધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યા કોનો કોનો સમાવેશ થાય છે? 0 ધન સંખ્યા એટલે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક એટલે કે ધન પૂર્ણાંકની વિરોધી સંખ્યા એટલે કે ઋણ પૂર્ણાંક એનો છે એ સમાવેશ થાય છે પૂર્ણાંક સંખ્યાઓમાં. પૂર્ણાંક સંખ્યાઓ પણ કેવી છે? તો કે અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા છે એ મળે નહીં, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. હવે આપણે વાત કરીએ તો સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ. સમય સંખ્યાઓ કોને કહેવાય છે? એટલે સમય સંખ્યાની વાત કરીએ તો કે જેને p પૂર્ણાંક અને q પૂર્ણાંક, p અને q બંને પૂર્ણાંક હોય. p અને q બંને કેવા હોય? પૂર્ણાંક હોય. અને q કેવું હોય? તો કે શૂન્યેતર પૂર્ણાંક, એટલે મતલબ એ શૂન્ય હોવું જોઈએ નહીં. p અને q બંને હોવા જોઈએ કેવા? તો કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક હોવા જોઈએ. પ્લસ માઈનસ ચાહે કોઈ બી હોય, પ્લસ હોય કે માઈનસ હોય, પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પૂર્ણાંક. અને p અને q બંને પૂર્ણાંક હોવી જોઈએ. અને q છે એ કેવું? તો કે શૂન્યેતર પૂર્ણાંક, મતલબ શૂન્ય સિવાય હોવું જોઈએ. એટલે આ p ના છેદમાં આપણે q લઈએ, p ના છેદમાં q, તો p અને q બંને હોવા કેવા જોઈએ? તો કે પૂર્ણાંક. પણ આ q છે એ શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનું પૂર્ણાંક હોવું જોઈએ. p ના સ્થાનમાં શૂન્ય ચાલશે પણ q ના સ્થાનમાં છે શૂન્ય હોવું જોઈએ નહીં. શૂન્ય સિવાયનું કોઈ પણ પૂર્ણાંક ચાલે પણ એક શૂન્ય હોવું જોઈએ નહીં. તો આ p ના છેદમાં q સ્વરૂપ છે, બરોબર, એને આપણે સંખ્યાઓને લખી શકીએ. આવી બધી સંખ્યાઓને સમય સંખ્યાઓ છે એ કહેવાય છે. આપણે ઉદાહરણ લઈએ તો કે 2 ના છેદમાં 3, તો કે 2 અને 3 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. તો 2 ના છેદમાં 3 તો કેવી સંખ્યા થઈ? તો કે સમય સંખ્યા. 3 ના છેદમાં 5 જો તો ત્રણેય પૂર્ણાંક સંખ્યા છે અને પાંચેય પૂર્ણાંક સંખ્યા છે. તો 3 ના છેદમાં 5 કેવી સંખ્યા બની? સમય સંખ્યા. -3 ના છેદમાં 5 જો તો -3 પૂર્ણાંક છે કે નહીં? તો કે હા, પૂર્ણાંક સંખ્યાઓમાં -3 આવે છે. તો -3 ના છેદમાં 5 તો કેવી પ્રકારની સંખ્યા બની? તો કે સમય સંખ્યા. સમય સંખ્યાઓ કોને કહેવાય છે? તો કે જે સંખ્યા જે પૂર્ણાંક સંખ્યાઓને તમે p ના છેદમાં q ના સ્વરૂપમાં લખી શકો. અને q હંમેશા કેવો હોવો જોઈએ? શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક. એક શૂન્ય ન હોવો જોઈએ, બાકી કોઈ બી ચાલે, એક શૂન્ય હોવો જોઈએ નહીં. તો એને શું કહેવાય છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ લેવાની આપણે. પણ એ કેવી? તો કે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની પણ શૂન્ય સિવાયની, q ના સ્થાને શૂન્ય સિવાયની સંખ્યા લેવાની. એને p ના છેદમાં q ના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. તો એને શું કહેવાય છે? તો કે સમય સંખ્યાઓ છે એ કહેવાય છે. હવે આ સમય સંખ્યાની આપણે વાત કરીએ. હજી એમાં કેવી સંખ્યા? તો કે જો આપણે એમ લખીએ કે 1 ના છેદમાં 2 આને શું કહેવાશે? 0.5 એ કહેવાય દશાંશ સ્વરૂપમાં. 1 ના છેદમાં 2 અને શું કહેવાશે? 0.5 એ કહેવાય ને દશાંશ સ્વરૂપમાં. તો આવી સંખ્યાનો સમય સંખ્યામાં છે એ સમાવેશ થાય છે. આ 0.5 છે એનો સમય સંખ્યામાં છે એ સમાવેશ થાય છે. પછી કોઈ એવી સંખ્યા લઈએ કે 0.333 આમ કન્ટિન્યુ, મતલબ 3 છે એ રિપીટ થતા હોય, 3 છે એ પોઈન્ટ પછી રિપીટ થતા હોય, તો આને શું કહેવાશે? અનંત આવૃત સંખ્યા કહેવાશે. દશાંશ સંખ્યા છે એનો જ એક પ્રકાર છે. અનંત આવૃત બે પ્રકાર છે દશાંશ સંખ્યા, અનંત આવૃત અને અનંત અનાવૃત. આ અનંત આવૃત કહેવાશે. કેવી રીતે? તો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એ વારંવાર રિપીટ થાય છે. હજી એક એક્ઝામ્પલ લઈએ તો કે 0.010101 આવી રીતે અનંત સુધી આવેલું છે. આને કેવી સંખ્યા કહેવાશે? આને કેવી કહેવાશે? અનંત આવૃત સંખ્યા કહેવાશે. કેવી કહેવાશે? અનંત આવૃત. તો અનંત આવૃત આવી સંખ્યાઓ છે એનોય સમાવેશ છે એ સમય સંખ્યાઓમાં થાય છે. હવે અનંત અનાવૃત કોને કહેવાશે? તો કે જો તમને આવું ઉદાહરણ આપું 0.01 0 ડબલ 1 0 ટ્રિપલ 1 અને આ સંખ્યા આવી રીતે વારંવાર રિપીટ થાય છે.
જો તો આ સંખ્યા કેવી છે 0.01 પછી પાછો 0 પછી 1 પાછું બે વાર છે પછી એકવાર 0 પછી 1 પાછું 3 બરોબર છે 3 વાર આપેલું છે તો આમાં એક છે બરોબર ઈ એક સરખી રીતે રિપીટ નથી થતું જેવી રીતે આમાં રિપીટ થાય છે એમ એક સરખી રીતે રિપીટ થતું નથી I અનંત સુધી છે આ પણ અનંત સુધી છે પણ આ કેવું છે અનંત અનાવૃત છે કેવું છે અનંત અનાવૃત છે એક સરખી રીતે રિપીટ થતું નથી તો આનો છે એ સમાવેશ થતો નથી અનંત આવૃત સંખ્યાઓ છે દશાંશ સંખ્યાઓ છે p ના છેદમાં q માં આવેલ q ના સ્વરૂપમાં આવેલી બધી સંખ્યાઓ છે એનો સમય સંખ્યાઓ છે એમાં સમાવેશ થાય છે આ વાત કરેલી આપણે સમય સંખ્યાઓ વિશે હવે વાત કરીએ અસમય સંખ્યા વિશે ઓકે અસમય સંખ્યામાં કેનો સમાવેશ થાય છે તો કે જો તમે પહેલા સમય સંખ્યા પાઈ વિશે આપણે વાત કરીએ પાઈ વિશે તો કે પાઈ છે શું છે ચોક્કસ અચળાંક છે પાઈ ની આપણે બે કિંમતો લઈએ છીએ 22/7 અને 3.14 તો જો તમે આ 22/7 અને 3.14 લ્યો તો એનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે પરંતુ આ પાઈ છે એનો સમય સંખ્યામાં છે એ સમાવેશ થતો નથી કારણ કે આ શું છે અચળાંક છે પછી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 આવી બધી સંખ્યાઓ છે એનો અસમય સંખ્યાઓ છે ઇરેશનલ નંબર્સ એની અંદર સમાવેશ થાય છે અસમય સંખ્યાઓ કોને કહેવાશે તો જેને p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં આપણે શું વાત કરી હતી p અને q બંને શૂન્ય બંને કેવા હોય તો કે તે બંને પૂર્ણાંક સંખ્યા હોય અને q છે એ કેવું હોય તો કે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હોય એને સમય સંખ્યા કહેવાય પરંતુ p અને q છે પૂર્ણાંક સંખ્યા હોય અને એને p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકાતા ન હોય એવી સંખ્યાને આપણે અસમય સંખ્યાઓ છે એ કહેવાય છે જેમ કે પાઈ છે વર્ગમૂળમાં 2 છે વર્ગમૂળમાં 5 છે પછી આવી સંખ્યા અનંત અનાવૃત સંખ્યા કે જેમાં પોઈન્ટ પછીની સંખ્યા એક સરખી રીતે રિપીટ થતી નથી છે અનંત સુધી પરંતુ એક સરખી રીતે રિપીટ થતી નથી આ બધી સંખ્યાઓનો અસમય સંખ્યાઓમાં સમાવેશ થાય છે એમાં સમાવેશ થાય છે અસમય સંખ્યાઓમાં કેવી સંખ્યાઓનો તો કે પાઈ છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 પછી આવી અનંત અનાવૃત સંખ્યાઓ છે આવી બધી સંખ્યાઓનો અસમય સંખ્યાઓમાં સમાવેશ થાય છે આ વાત થઈ અસમય સંખ્યાઓની હવે વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ તો કે રિયલ નંબર્સ ઇંગ્લિશમાં શું કહેવાય છે રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યાઓ તો કે આ બધી જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે આ બધી જ પ્રકારની જે સંખ્યાઓ છે એનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે એટલે ટૂંકમાં કઈ આવે તો કે સમય સંખ્યા અને અસમય સમય અને અસમય બંને જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે આ બંને પ્રકારની સંખ્યાઓ છે એનો સમાવેશ વાસ્તવિક ઇન શોર્ટ આ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે હવે વાસ્તવિક સંખ્યા છે બરાબર વાસ્તવિક સંખ્યાના દરેક સંખ્યા છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ વાસ્તવિક સંખ્યા પરના સંખ્યા રેખા આપણે દોરીએ બરાબર તો સંખ્યા રેખામાં આ સંખ્યા રેખાનું કોઈ પણ બિંદુ છે એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે સંખ્યા રેખા પરનું કોઈ પણ બિંદુ લ્યો તમે એ કેવી તો કે વાસ્તવિક સંખ્યા છે એ દર્શાવે છે અને કોઈ પણ સંખ્યાને તમે સંખ્યા રેખા ઉપર છે એ દર્શાવી શકો છો વાસ્તવિક સંખ્યામાંની કોઈ પણ સંખ્યાને તમે વાસ્તવિક સંખ્યા રેખા ઉપર છે એ દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી વાત કરીએ એકવાર ફરીથી બધું રિપીટ કરું છું પહેલા તો આપણે સ્ટાર્ટિંગ કરીએ પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એને ઇંગ્લિશમાં શું કહેવાશે નેચરલ નંબર્સ આ નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યાને જે સમૂહ છે જે જથ્થો છે એને કેના વડે દર્શાવવામાં આવે છે તો કે એને કેપિટલ N વડે છે એ દર્શાવવામાં આવે છે એના ગણને એમાં કોનો સમાવેશ થાય છે તો કે 1 થી લઈને અનંત સુધીના જે ધન પૂર્ણાંકો છે 1 થી લઈને અનંત સુધીના જે ધન પૂર્ણાંકો છે એનો પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યાઓ લઈએ તો કે હોલ નંબર્સ ઇંગ્લિશમાં શું કહેવાય છે હોલ નંબર્સ એના જે ગણ છે બરાબર એને કેના વડે દર્શાવવામાં આવે છે તો કેપિટલ W વડે છે દર્શાવવામાં આવે છે આ પ્રાકૃતિક સંખ્યાઓ એ અસંખ્ય છે અને પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે તો કે અસંખ્ય છે હવે એનો આ ગણ છે એને કેના વડે એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કે 0 થી લઈને 1 2
બધી જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા આ ત્રણે ત્રણમાં પૂર્ણાંક એટલે કે પૂર્ણ સંખ્યાઓ આવે છે બરોબર. તો આમાં કેવી આવે છે તો કે 0 થી લઈને બધા જ ધન પૂર્ણાંક છે એનો છે સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે તો કે અસંખ્ય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે 0. મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં કારણ કે અસંખ્ય અનંત સુધી આવેલી છે. હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ વિશે. ઇન્ટીજર નંબર્સ ઇંગ્લિશમાં શું કહેવાય છે ઇન્ટીજર નંબર્સ. તો એના વિશે વાત કરીએ તો એના જે પૂર્ણાંક સંખ્યાઓનો જે જથ્થો છે જે સમૂહ છે એને આપણે z વડે છે એ દર્શાવીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓનો જે જથ્થો છે જે સમૂહ છે એને આપણે z વડે દર્શાવીએ છીએ. તો કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે પૂર્ણાંક સંખ્યાઓમાં તો કે માઈનસમાં અનંતથી લઈને -2 -1 0 1 2 આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. ઇન શોર્ટ આપણે કહીએ તો કે 0 ધન પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકની વિરોધી પૂર્ણાંક એટલે કે ઋણ પૂર્ણાંક આ બધાનો સમાવેશ છે પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. એકવાર ફરીથી રિપીટ કરો 0 ધન પૂર્ણાંકો અને એના વિરોધી પૂર્ણાંકો ધન પૂર્ણાંક એટલે કે ઋણ પૂર્ણાંકો. 0 ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ છે એ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. હવે વાત કરીએ સમય સંખ્યાઓ. રેશનલ નંબર્સ ઇંગ્લિશમાં શું કહેવાય છે રેશનલ નંબર્સ. તો કે સમય સંખ્યાઓ કોને કહેવાય છે એવી સંખ્યાઓ કે જેમાં p અને q બંને કેવા હોય તો કે પૂર્ણાંક સંખ્યા હોય. કેવી સંખ્યા પૂર્ણાંક એટલે પ્લસ વાળી એ ચાલશે અને માઈનસ વાળી એ ચાલશે બરોબર. પણ p ના છેદમાં એ બે પૂર્ણાંક સંખ્યા છે ને p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકાય. પ્લસ આ q છે એ હંમેશા કેવો હોવો જોઈએ શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક. p ના સ્વરૂપમાં કોઈ પણ પૂર્ણાંક ચાલે પણ q માં હંમેશા કેવો હોવો જોઈએ શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો કોઈ પણ પૂર્ણાંક હોય આ સ્વરૂપમાં p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકાય. તેને શું કહેવાય છે કે સમય સંખ્યાઓ કહેવાય છે. ઉદાહરણ જોઈએ તો આપણે 2/3 3/5 પછી -3/5 આ બધી જ સંખ્યાઓનો સમય સંખ્યાઓમાં છે એ સમાવેશ થાય છે. હવે વાત કરીએ અસમય સંખ્યાઓ. ઇરેશનલ નંબર્સ ઇંગ્લિશમાં શું કહેવાય છે ઇરેશનલ નંબર્સ. અસમય સંખ્યાઓ તો કે એમાં કોનો સમાવેશ થાય છે અસમય સંખ્યાઓમાં તો કે પાઈ છે આવી તટસ્થ સંખ્યાઓ છે બરાબર છે. પાઈ છે વર્ગમૂળમાં 2 છે વર્ગમૂળમાં 5 છે. પછી આપણે આવી કંઈક વાત કરી હતી અનાવૃત સંખ્યા વિશે વાત કરી હતી. આવી અનાવૃત સંખ્યાઓ છે એનો સમાવેશ કેમાં થાય છે તો કે અસમય સંખ્યાઓમાં થાય છે. અને આ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓ છે રિયલ નંબર્સ છે એની અંદર સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે બધી સંખ્યાઓ છે અને એના ગણ વિશે છે એ અભ્યાસ કરેલો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. જય મામાદેવ. થેન્ક